જય શ્રી કૃષ્ણ બાળકો. કેમ છો બધા? મજામાં તો છો ને? હું પણ મજામાં છું. તો ચાલો બાળકો, ફરી આપણે ગીતાજી વિશેની વાર્તાઓ સાંભળીએ. આજની વાર્તા લેવામાં આવી છે કથારૂપ ગીતા નામના પુસ્તકમાંથી. તો બાળકો, ગયા વખતે આપણે ગીતાજીના પહેલા અધ્યાયમાં શું કહેવામાં આવ્યું છે એ વિશેની વાર્તાઓ સાંભળી. તો હવે આપણે બીજા અધ્યાય વિશે સાંભળીશું. જ્યારે અર્જુન ખૂબ વ્યથા અનુભવીને એની વ્યથા શ્રી કૃષ્ણ ભગવાનને કહે છે, ત્યારે શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે સાંભળ, આપણું કામ જાતે જ કરવું પડે છે. કામ કર્યા સિવાય પોતાની મેળે કાંઈ બની શકે ખરું? આપણું કામ આપણે જ કરવું તેને સ્વધર્મ કહે છે. સ્વધર્મનું પાલન તારે પણ કરવું જોઈએ. સ્વધર્મનું પાલન શા માટે કરવું જોઈએ તે સમજાવવા માટે બાળકો, હું તમને એક વાર્તા સંભળાવું છું. તો ચાલો બાળકો, વાર્તા સાંભળીએ થોડા ઘણા મૌલિક ફેરફારો સાથે. એક ગામ હતું. આ ગામમાં એક ઘરમાં એક ચક્કો અને એક ચક્કી એમ બે જણા રહેતા હતા. આ ચક્કાએ અને ચક્કીએ તો ઘરમાં મસ્ત મજાનો માળો બાંધ્યો હતો. આ માળો એમને નાની નાની સળીઓથી બનાવ્યો હતો અને પછી એમાં પોચો પોચો કપાસ અને પીંછા પણ પાથર્યા હતા. ને પછી તો બાળકો, આ માળામાં ચક્કીએ સરસ મજાના 2 ઈંડા મૂક્યા. થોડા દિવસો થયા પછી તે ઈંડામાંથી તો નાના નાના પ્યારા પ્યારા બચ્ચાઓ બહાર નીકળ્યા. ચક્કો ને ચક્કી તો નાના નાના બચ્ચાઓને એમની ચાંચમાં ખાવાનું લઈને આવે અને ખવડાવે. તે નાના નાના બચ્ચાઓ તો આખો દિવસ ને આખી રાત ચીચી 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 કર્યા કરે. આમ ને આમ બચ્ચાઓ તો ધીમે ધીમે મોટા થવા લાગ્યા. થોડાક અઠવાડિયા પસાર થયા પછી તો તે બચ્ચાઓને નાની નાની પાંખો આવી અને પછી તો ચકલાએ ચીચી ચીચી કરીને એમને કહ્યું, બેટા, હવે તમે મોટા થઈ ગયા છો, માટે હવે તમને ઉડતા આવડવું જોઈએ. ને પછી ચકલી પણ બોલી, ચીચી ચીચી. ઉડ બેટા ઉડ, ઉડ બેટા ઉડ, મારા વહલાએ પાંખો પસારી એ હવામાં ઝૂલ્યું, એ હવામાં ઝૂલ્યું. ને આ ચકલીનું ગીત સાંભળીને પેલું નાનું નાનું બચ્ચું તો ખુશ ખુશ થઈ ગયું અને પછી એણે તો એની પાંખો ખોલી અને ફફડાવી અને પછી તો જોર જોરથી હલાવી હલાવીને એ તો ઉડવા લાગ્યું. વાહ, કેવી મજા આવી! તે તો ખરેખર હવામાં ફરવા લાગ્યું. આમ ઉડે ને તેમ ઉડે, આમ જાય ને તેમ જાય. તેને તો ખૂબ આનંદ આવ્યો. તે તો સતત ચીચી 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 કરવા લાગ્યું અને ફરફર 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 ઉડવા લાગ્યું. અને પછી તો એ ઉડતા ઉડતા ઘરની એક ખીંટી પર જઈને બેઠું. આ જોઈ પિતાએ મોટા બચ્ચાને કહ્યું, જો, નાનકો કેવો ઉડ્યો. ચાલ બેટા, હવે તું ઉડ જોઈએ. ત્યાં તો એની મૈયાએ પણ કહ્યું, ઉડ બેટા ઉડ, ઉડ બેટા ઉડ, મારા વહલાએ પાંખો પસારી એ હવામાં ઝૂલ્યું, એ હવામાં ઝૂલ્યું. પણ આ શું? મોટું બચ્ચું તો પાંખો હલાવતું જ નહોતું ને!
તે તો કહેવા લાગ્યું, મને ઉડતા આવડતું નથી, મને બીક લાગે છે, ના, હું નહીં ઉડું. આ સાંભળી નાના બચ્ચાએ કહ્યું, ચીંચી ચીંચી. અરે મોટા ભાઈ, બીવા જેવું કશું જ નથી. જો હું ફરી ઉડું, હને તમે જોજો હું ફરી ઉડું છું. ને પછી આમ કહી ને નાનું બચ્ચું તો ફરીથી ફર 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 કરતું આમ તેમ ઉડવા લાગ્યું. મોટા ભાઈએ કહ્યું, માં, તું ઉડી બતાવ ને. એટલે પછી એની મૈયાએ પણ ઉડીને બતાવ્યું. એની મૈયા પણ આમ ઉડે ને તેમ ઉડે અને ઉડી ઉડીને એને બતાવવા લાગી. નાનું બચ્ચું પણ ઉડતું હતું. તો પણ આ મોટા ભાઈ તો હતા તેવા ને તેવા, ના પાંખો ખોલે ના પાંખો ફફડાવે. એ જોઈ ને એમના પિતાજીએ કહ્યું, અરે મોટા, અમે ગમે તેટલું ઉડીને તને બતાવીએ ને તો પણ તને કેવી રીતે ઉડતા આવડશે? અરે, ઉડવા માટે તારે તારી પાંખો હલાવવી જ પડશે. ત્યાં તો માએ કહ્યું, તું પાંખો નહીં હલાવે તો તને ઉડતા જ નહીં આવડે. અરે દીકરા, તારા બદલે જો હું ખાઉં તો તારું પેટ ભરાશે કઈ? તેથી જ તું ધ્યાનમાં રાખ કે દરેકે પોતાનું કામ પોતે જ કરવું પડે છે. ને પછી આ સાંભળી ને મોટો ભાઈ પણ ફર 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 કરતા ઉડવા માટે તૈયાર થઈ ગયો. તો બાળકો, તમે સમજ્યા ને કે આપણું કામ આપણે કરવું તેને સ્વધર્મ કહે છે. પોતે જ કામ કરવું તે અટલ છે. કામ સિવાય આપણને કશું પ્રાપ્ત થતું નથી, પેટ ભરાતું નથી. અરે મારા વહાલા બાળકો, ધ્યાનમાં રાખો, આળસથી કશું ઉપજતું નથી. માટે આળસ કરવી નહીં, પણ કામ જરૂર કરવું. પોતાના ધર્મનું પાલન કરવું. વાર્તા થઈ ગઈ પૂરી, બાળકોને મજા પડી. ચાલો જઈએ પોઢી, નિંદર આવી પહોંચી. કાલે મળીશું ફરી, વાર્તા લઈને નવી. તો ચાલો બાળકો, આજે પણ ગીતાજીનો એક પ્રશ્ન પૂછું છું તમને. આજનો પ્રશ્ન છે, ગીતાજીમાં કુલ કેટલા અધ્યાય છે? તો ચાલો બાળકો, આ પ્રશ્નનો જવાબ મને ફટાફટ આપજો. હું તમારા જવાબની રાહ જોઈશ. આવજો બાળકો. જય શ્રી કૃષ્ણ. નમો નમઃ.